Hello everyone, this is the 21st lecture of the AMEE, Third Electrical Engineering. Previously in the 20th lecture, we had discussed about the Lagrange's interpolation formula. We had derived whole formula and this was the formula, Lagrange interpolation formula. Why 0 is there, then you don't need to put x0 here. So x minus x1, x2, x3 and x1, and then x0 minus same things, x1, x2, x3 and so on, plus y1 is there, then x minus x0, x minus x1 is not there, x minus x2, x3, x4 and xn divided by x1 minus same thing and so on. This was the called the Lagrange interpolation formula. Based on that, we had one discussed important example which is quite lengthy and quite tricky. Okay, that was the answer. F of 9 is equal to 810 and you need to find the polynomial. Now we are going to use same expression, same formula for. So here is the example. Statement is something like this: express the given rational function, this is the function, as sum of partial fraction using Lagrange's formula. એટલે આને સમ ઓફ પાર્શિયલ ફ્રેક્શનમાં કન્વર્ટ કરવું, એનો મતલબ કે આને આવી રીતે બનાવવું, સમથિંગ લાઈક a divided by x minus 1 plus b divided by x minus 2 plus c divided by x minus 3. અને તમને ખબર છે કે આ પાર્શિયલ ફ્રેક્શનને કેવી રીતે ફાઇન્ડ કરવા, a b c ને. 12th સાયન્સમાં પણ આ રીતે આવી ગઈ છે, ડિપ્લોમામાં પણ આવી રીતે આવી ગઈ છે, પણ આપણે આ લાગ્રાંજ ફોર્મ્યુલાની મદદથી શોધવાનું છે. તો એના માટે ફર્સ્ટ આપણે શું કરીશું કે લેટ સે f of x is equals to this numerator term 3x² plus x plus 1. કેમ? કારણ કે એ ટર્મની ઉપર આપણે લાગ્રાંજ ઇન્ટરપોલેશન ફાઇન્ડ કરીશું અને એ એવું ટર્મ મળશે કે જેના દરેકની અંદર ગુણાકારમાં આ 3 ટર્મ હશે અને પછી આની જગ્યાએ આપણે આખું ટર્મ મૂકી દઈશું તો બાકીના ટર્મ કેન્સલ થશે અને x minus 1 વધશે. બીજા ટર્મની અંદર બાકીના કેન્સલ થશે અને x minus 2 વધશે. ત્રીજાની અંદર બાકીના કેન્સલ થશે અને x minus 3 બચશે. અને એના માટે ફોર ધેટ x equals to 1, x equals to 2 and x equals to 3 table is. આટલું કરીને આપણે ટેબલ બનાવીશું. તો આ x 1, 2 ને 3 કેમ મૂક્યા? કારણ કે અહીંયા જે વેલ્યુ આપેલી છે એની અંદર જો x બરાબર 1 મૂકી દઈએ તો 1 minus 1 is 0, 0 into anything 0 and whatever divided by 0 will give you infinite. Okay, and અહીંયા પણ એ જ વસ્તુ છે કે x બરાબર 2 મૂકી દેશો તો તમને ઇન્ફાઇનાઇટ મળે, x બરાબર 3 મૂકી દેશો તો y બરાબર ઇન્ફાઇનાઇટ મળે. ઓકે, તો એ જે વેલ્યુ આપેલી હોય આપણે એને x ઇઝ ઇક્વલ્સ ટુ કહીશું. એટલે આપણે શું કર્યું છે, x minus 1 ને 0 સાથે સરખાવ્યું તો x બરાબર 1 મળે. x minus 2 we have to equate with 0, then we will get x equal to 2. If we equate x minus 3 equal to 0, then we will get x equal to 3. Okay, after that આ f of x છે એના પર આપણે ઓપરેશન કરીશું. તો બાય લાગ્રાંજ ફોર્મ્યુલા, તો લાગ્રાંજ ફોર્મ્યુલા કોના માટે છે? f of x માટે. તો આપણે f of x કોને કીધું છે? આને. તો એના માટે ફોર્મ્યુલા બનશે, ઓકે, પહેલાં ટેબલ બનાવી દઈએ. ટેબલ ઇઝ, તો ટેબલ જે છે એ x અને f of xનું બનાવવું પડે. એક્સની વેલ્યુ આપણે લઈ લીધી છે 1, 2, 3. તો x બરાબર 1 આપણે f of x એટલે આ ફોર્મ્યુલાની અંદર મૂકવાનો થાય. અને આ જે ઇક્વેશન છે એને હું કહી દઉં છું ઇક્વેશન સ્ટાર. આપણે આનો યુઝ કરીશું પછી. ઓકે, તો 1 મૂકવામાં આવે તો શું મળે? 1 into 3, 3, 3 plus 1 plus 1 એટલે 5. પછી 2 મૂકી દઈએ એક્સની જગ્યાએ તો 2 સ્ક્વેર 4, 4 into 3 are 12, 12 plus 2 14 plus 1 15. 3 મૂકી દઈએ તો 3 સ્ક્વેર 9, 9 3s are 27, 27 plus 3 30 plus 1 31. So this is our table.
આ ટેબલ ઉપર આપણે લાંગ્રાજિસ ફોર્મ્યુલા એપ્લાય કરીશું, બરાબર. તો હવે એના ઉપર લાંગ્રાજિસ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ. તો એનો ફોર્મ્યુલા છે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ, આ જે વેલ્યુઝ છે એ પહેલી એન્ટ્રી છે એટલે x0, x1, x2. એકોર્ડિંગ ટુ દેટ આ y0, y1 અને y2 અથવા ફંક્શન ઓફ x0, ફંક્શન ઓફ x1, ફંક્શન ઓફ x2 કોઈ પણ વસ્તુ તમે એને કહી શકો છો. તો ફંક્શન ઓફ x0 ફંક્શન ઓફ x, તો અહીંયા શું આવશે x માઇનસ x0 નહીં, x માઇનસ x1, x માઇનસ x2, x2 સુધી જ છે. પછી અહીંયા ફંક્શન ઓફ x0 ડિવાઇડેડ બાય x0 છે તો અહીંયા x0 પછી સેમ આ જ ટર્મ્સ માઇનસ x1 x0 માઇનસ x2 પ્લસ x માઇનસ x0 અને ફંક્શન ઓફ x1 આવશે એટલે x માઇનસ x1 નહીં લખીએ, x માઇનસ x2 લખીશું. અને અહીંયા ફંક્શન ઓફ x1 ડિવાઇડેડ બાય x1 માઇનસ x0, x1 માઇનસ x2 પ્લસ x માઇનસ x0, x માઇનસ x1, x માઇનસ x2 નહીં લખીએ, અહીંયા આવશે ફંક્શન ઓફ x2. તો અહીંયા x2 માઇનસ x0 અને અહીંયા x2 માઇનસ x1 આટલું બની જાય એટલે આ બધાની અંદર આની કિંમત મૂકી દેવાની, જ્યાં વેલ્યુઝ જે છે આ બધી એની અંદર આપણે પુટ કરી દઈએ. તો હું એકવાર બતાવું છું કેવી રીતે આપણે વેલ્યુ પુટ કરીએ છીએ. x માઇનસ x1, x1ની વેલ્યુ છે 2, x માઇનસ x1 ઓકે, x માઇનસ x2, x2ની વેલ્યુ છે 3, f ઓફ x0 5, બરાબર. x0 શું છે તો x0 છે 1, તો 1 માઇનસ આના ટર્મ 2, 1 માઇનસ 3, બરાબર. એવી રીતે તમે આગળ મૂકશો તો તમને આ પ્રમાણે વેલ્યુ મળશે બધી, x માઇનસ x3, અહીંયા 15 અને અહીંયા જે મળશે એ 2 માઇનસ 1 અને 2 માઇનસ 3, અને અહીંયા તમને વેલ્યુ મળશે x માઇનસ 1, x માઇનસ 2, 31 અને 3 માઇનસ 1, 3 માઇનસ 2. આ ટેબલમાંથી બધી વેલ્યુ મૂકી છે, બરાબર. અને પછી તમારે એનું સિમ્પ્લિફિકેશન આપવાનું થશે. તો સિમ્પ્લિફિકેશન કંઈક આ રીતે બનશે આનું, કે આ જે પહેલું ટર્મ છે અહીંયાથી એનું સાદુરૂપ આપીએ તો અહીંયા બનશે 5 ડિવાઇડેડ બાય 2 x માઇનસ 2 x માઇનસ 3. આને એમના એમ જ રાખ્યા છે, ગુણાકાર કર્યો નથી, ફક્ત આનું સાદુરૂપ આપ્યું છે. 1 માઇનસ 2 એટલે -1, 1 માઇનસ 3 એટલે -2, માઇનસ માઇનસ પ્લસ 2 એટલે અહીંયા 2 ને 5 તો હતા જ. અને અહીંયા 15 છે તો 2 માઇનસ 1 એટલે 1, 2 માઇનસ 3 માઇનસ 1 એટલે અહીંયા માઇનસ 15, x માઇનસ 1 અને x માઇનસ 3 પ્લસ 3 માઇનસ 1 એટલે 2, 3 માઇનસ 2 એટલે 1 એટલે અહીંયા 31 ડિવાઇડેડ બાય 2, અને x માઇનસ 1 અને x માઇનસ 2. ધીસ ઇઝ યોર એફ ઓફ એક્સ. અને અહીંયા સુધી આ આવી જાય પછી આનું અંદર મલ્ટિપ્લિકેશન નહીં કરવાનું. કેમ? કારણ કે આપણે પાર્શિયલ ફ્રેક્શન શોધવું છે આનો, બરાબર. તો હવે આપણી પાસે આ શું છે એફ ઓફ એક્સ. તો એફ ઓફ એક્સ છે તો પુટ ધીસ ઇન ઇક્વેશન સ્ટાર, એટલે ઇક્વેશન સ્ટાર છે આની અંદર આપણે મૂકવાનું છે. ધીસ ઇઝ એફ ઓફ એક્સ, ઓકે. અને આ જે છે એ જ ફંક્શન ઓફ એક્સ છે, એટલે આપણે ફંક્શન ઓફ એક્સનું સ્વરૂપ બદલ્યું લાંગ્રાજે ફોર્મ્યુલાથી. હવે આપણે એને શું કરવાનું છે, હું આને પણ ચલો કહી દઉં છું ઇક્વેશન ડબલ સ્ટાર, એન્ડ ધેન પુટ ઇન ઇક્વેશન ડબલ સ્ટાર. કેમ એવું કર્યું? કારણ કે આ જે ઇક્વેશનને આપણે એફ ઓફ એક્સ કીધું છે તો એ આવું બને, એફ ઓફ એક્સ ડિવાઇડેડ બાય એક્સ માઇનસ 1, એક્સ માઇનસ 2, એક્સ માઇનસ 3, કારણ કે આપણે આ જ ઇક્વેશનને એફ ઓફ એક્સ કીધું છે. તો y ઇક્વલ્સ ટુ આ એફ ઓફ એક્સ છે આપણે અહીંયા મૂકીએ. હવે આ એફ ઓફ એક્સ આખો લેન્ધી ઇક્વેશન. તો જુઓ
ત્રણ ટર્મ છે, ત્રણ પ્લસની, બે પ્લસની નિશાની તમને અહીંયા જોવા મળશે. એક આ ટર્મ, એક આ ટર્મ અને આ ટર્મ. તો આખાની નીચે આ મૂકીશું તો આ પહેલા ટર્મમાંથી x-2 x-3 કેન્સલ થશે. તો બચશે શું? 5/2 અને અહીંયા x-1 પ્લસ અહીંયા -15, આ બે કેન્સલ તો વધશે શું? x-2. પછી અહીંયા 31/2 તો બચશે શું આપણી જોડે? x-3. તો આ થઈ ગયું તમારું પાર્શિયલ ફ્રેક્શન, જેની અંદર આ છે એ બની ગયો, આ જે ટર્મ હતું એ બી બની ગયો, આ જે ટર્મ હતું એ સી બની ગયું. એટલે a/x/1, b/x/2, c/x/3 એ ફોર્મ્યુલા એચિવ થઈ ગયું આ ટાઈપનું, વિથ ધી હેલ્પ ઓફ લાંગ્રાજીસ ફોર્મ્યુલા. બરાબર. તો આ પાર્શિયલ ફ્રેક્શનનો આવો એક્ઝામ્પલ પૂછાય તો અહીંયા આવીને આ બંનેનો ગુણાકાર નહીં કરવાનો. પોલિનોમિયલ પૂછ્યું હોય તો આ બંનેનો ગુણાકાર કરીને આગળ વધવું પડે. તો આટલો ફરક છે એમાં અને આમાં. એક નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ છીએ, જેની અંદર લખ્યું છે કે ફોલોઈંગ વેલ્યુઝ ફોર ધ ફંક્શન f(x) આર ગીવન એઝ f1 4, f2 5, f7 5, f8 4. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ f6. એટલે તો તમારે આ વેલ્યુ પરથી પહેલાં ટેબલ બનાવવું પડે, પછી f6 શોધવું પડે. બરાબર. ઓલ્સો ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x ફોર વિચ f ઓફ x ઇઝ મેક્સિમા ઓર મિનિમા. હું અહીંયા લખી દઉં છું યુઝિંગ લાંગ્રાજીસ. બરાબર. અને બીજી વસ્તુ કે આની અંદર જે ડિફરન્સ છે ફાઇનાઇટ નથી. 1, 2 પછી 7 અને 8. તો ન્યૂટન્સ ફોરવર્ડ અને બેકવર્ડ ફોર્મ્યુલામાં એપ્લાય ના કરાય. આ તો એ ફાઇનાઇટ ડિફરન્સ મેથડ છે. આ ફાઇનાઇટ ડિફરન્સ નથી. આના ડિફરન્સ અલગ અલગ છે. ડિફરન્સ આના ડિફરન્ટ છે એમ. કારણ કે 1, 2, 7, 8 એટલે આપણે એનું પહેલાં ટેબલ બનાવીએ. તો મેક ટેબલ. તો x અને f ઓફ x. f ઓફ 1 4, તો આ 1ની જગ્યાએ 4. f ઓફ 2 તો 5, 2 તો 5. f ઓફ 7 તો 5, 7માં પણ 5. f ઓફ 8 તો 4, તો આ 8 તો 4. એટલે ફંક્શન ઓફ 1 4, ફંક્શન ઓફ 2 5, ફંક્શન ઓફ 7 5, એવી રીતે. તો આ થઈ ગયું તમારું ટેબલ. બરાબર. ઓકે. એની અંદર આ બધી વેલ્યુ છે x0, x1, x2, x3. આ y0, y1, y2 અને y3. બરાબર. હવે લાંગ્રાજીસ ફોર્મ્યુલા આનો આપણે યુઝ કરીશું. તો તમને ખબર જ છે, એપ્લાય લાંગ્રાજીસ ફોર્મ્યુલા. તો એ હું તમને હોમવર્કમાં આપું છું. ક્વાઇટ ઇઝી છે અને થોડું કોમ્પ્લિકેટેડ પણ છે. પહેલાં જેટલું ભારે નથી, પણ તમને અહીંયા f ઓફ x આટલું મળશે. -1/6 x², 3/2 x, 8/3 આટલું મળશે ફંક્શન ઓફ x. બરાબર. વન્સ યુ ફાઇન્ડ ધ ફંક્શન ઓફ x, એટલે તમને અહીંયા શું કીધું છે કે ફંક્શન ઓફ 6 ફાઇન્ડ કરો. તો તમારે આની અંદર 6 મૂકી દેવાનું. 6 વેલ્યુ મૂકી દેશો તો તમને ફંક્શન ઓફ 6 મળશે. જ્યાં x દેખાય ત્યાં 6, અને એનો આન્સર છે 17/3. એટલે કે એ વસ્તુ પૂરી થઈ ગઈ. હવે મહત્ત્વની વસ્તુ છે ફોર મેક્સિમા એન્ડ મિનિમા. તો ફોર મેક્સિમા એન્ડ ઓર મિનિમા. તો મેક્સિમા અને મિનિમા ફાઇન્ડ કરવું હોય તો ફંક્શન ઓફ એક્સનું પહેલું ડેરિવેટિવ 0 થવું જોઈએ. પહેલાં આ કન્ડિશન એપ્લાય કરવાની. તો એ જોઈએ આપણે કે ફંક્શન ડેશ એક્સ આપણને શું મળે છે. તો ફંક્શન ઓફ એક્સનું ડેરિવેટિવ તો -1/6 એઝ ઇટ ઇઝ. x² બનશે 2x, પછી +3/2 x1, +3/2 અને x1. તો આ થઈ ગયું તમારું ફંક્શન ડેશ એક્સ. બરાબર. ફંક્શન ડેશ એક્સ મળે તો એ કેટલું થવું જોઈએ? =0. એ કન્ડિશન છે, =0 થવી જોઈએ. તો આપણે હવે આ બેની વાત કરીશું. તો અહીંયા 6 અને અહીંયા 2 એટલે -x / 3 +3/2 = 0. -2x + 3 × 3 9 = 3 × 6. આ બાજુ જાય તો 0. તો તમને x મળ્યા કેટલા?
-9 ડિવાઇડેડ બાય -2, 9 આ બાજુ લીધા, 2 આ બાજુ લીધા તો +4.5 આટલા મળ્યા તમને એક્સ બરાબર. બટ એના પછી આ એક્સ જે છે એ મેક્સિમમ માટે છે કે મિનિમમ માટે નક્કી ના થાય. ફંક્શન ઓફ ડેશ એક્સ પહેલું વિકલન 0 થાય તો એ ફંક્શન કાં તો મેક્સિમા હોય કાં તો મિનિમા હોય, પણ એ મેક્સિમા છે કે મિનિમા એ નક્કી એફ ડબલ ડેશથી થાય. તો એફ ડબલ ડેશ એટલે આનું પણ વિકલન. તો આ જે હતું એનું વિકલન કરું -1/6 એક્સ, 2xનું વિકલન 2 અને 3/2નું 0, એટલે એ મળ્યું -1/3 વિચ ઇઝ લેસ ધેન 0, એટલે કે એ નેગેટિવ છે, આપણને નેગેટિવ મળ્યું. તો જો આ નેગેટિવ મળે તો આવું હું લખું છું કે ઇફ એફ ડબલ ડેશ એક્સ ઇઝ નેગેટિવ એટલે કે લેસ ધેન 0, then f dash x is maximum at x equal to 4.5, એટલે આ વેલ્યુ જે હતી +4.5 ત્યાં મેક્સિમમ છે. હવે આને સમજવું કેવી રીતે તો હું તમને એક એક્સ્ટ્રા સમજાવું છું કે કેમ આવું થયું. માની લો કે એક ગ્રાફ છે તમારી પાસે બરાબર, તો અહીંયા આ મિનિમા છે અને આ મેક્સિમા છે, આ પણ મેક્સિમા છે પણ એના કરતાં વધારે છે. એટલે આ બેની આપણે વાત કરીએ તો અહીંયા આ જગ્યા ઉપર હું સ્લોપ ડ્રો કરું, ઢાળ, તો આ શું કહેવાય? પહેલું વિકલન. આ એફ ઓફ એક્સ છે તો અહીંયા એનું પહેલું વિકલન જે બને એ એફ ડેશ એક્સ બને. પછી અહીંયા પણ હું વિકલન લઉં, ઢાળ અહીંયા ડ્રો કરું તો અહીંયા ઢાળ 0 છે જુઓ, તો આ પણ છે એફ ડેશ એક્સ એટલે 0 અને આ પણ 0, ઢાળ 0 છે અહીંયા બરાબર. હવે એના નજીકના પોઈન્ટ લઈએ તો એક પોઈન્ટ અહીંયા અને એક પોઈન્ટ અહીંયા, બીજો એક પોઈન્ટ અહીંયા અને એક પોઈન્ટ અહીંયા. હવે હું અહીંયા સ્લોપ ડ્રો કર્યો છે એવો સ્લોપ અહીંયા પ્લોટ કરું, પછી આ પોઈન્ટ ઉપર એક સ્લોપ પ્લોટ કરું, તો આ એક સ્લોપ, આ બીજો સ્લોપ, આ ત્રીજો સ્લોપ. તો આ પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ, આ ડાયરેક્શનમાં આગળ વધવાનું છે આપણે. તો સ્લોપ અહીંયા છે, પછી આમ બને છે અને પછી આમ બને છે, તો સ્લોપની અંદર વધારો થાય છે બરાબર. આ રીતે હોય તો એને સ્લોપ ઇન્ક્રીઝ થયો કહેવાય બરાબર છે. આ રીતે હોય થીટા, તો તમે જો આ ડાયરેક્શનમાં જાઓ તો સ્લોપ ઇન્ક્રીઝ બરાબર, અને જો આ ડાયરેક્શનમાં આવો તો સ્લોપ ડિક્રીઝ બરાબર. સ્લોપ આમ જાઓ તો ઘટે છે, આમ જાઓ તો વધે છે. એટલે અહીંયા શું થાય છે? સ્લોપની અંદર વધારો થાય છે, એટલે આ સ્લોપ જે છે પોઝિટિવ બનતો જાય છે. પહેલાં જે વેલ્યુ હતી એના કરતાં વધારે. એટલે ઓરેન્જ કલરના ગ્રાફનું ડેરિવેટિવ એટલે સ્લોપ. ઓરેન્જ આ પોઈન્ટ પર, ઓરેન્જ કલરના ગ્રાફનું આ પોઈન્ટ પર એક ડેરિવેટિવ એટલે સ્લોપ. ઓરેન્જ કલરના ગ્રાફનું આ પોઈન્ટ પર એક ડેરિવેટિવ એટલે સ્લોપ. આ ડેરિવેટિવ, આ ડેરિવેટિવ, આ ડેરિવેટિવ બધાનું ડેરિવેટિવ એટલે સેકન્ડ ડેરિવેટિવ. સેકન્ડ ડેરિવેટિવ એટલે સ્લોપનું પણ ફેરફાર. તો આ સ્લોપનો ફેરફાર આપણે 3 પોઈન્ટ લઈને ચેક કર્યો આવો બને છે. તમે કન્ટિન્યુઅસ પોઈન્ટ અહીંયા લઈને ચેક કરી શકો ઘણા બધા, તો તમને આવો સ્લોપ મળશે આ રીતે. એટલે સ્લોપમાં વધારો થાય છે બરાબર, તો એ સ્લોપ પોઝિટિવ છે તો એ ફંક્શન મિનિમમ હશે. અને આ પોઈન્ટ ઉપર હવે એક સ્લોપ ડ્રો કરું, એક આ પોઈન્ટ ઉપર સ્લોપ પ્લોટ કરું બરાબર. તો પહેલો પોઈન્ટ આ, બીજો પોઈન્ટ આ, ત્રીજો પોઈન્ટ આ ડાયરેક્શનમાં આગળ વધીએ તો આ સ્લોપ અહીંયા છે, પછી બીજો સ્લોપ અહીંયા અને ત્રીજો સ્લોપ અહીંયા. તો અહીંયા સ્લોપની અંદર કન્ટિન્યુઅસ ઘટાડો થાય છે, એટલે સ્લોપનો ફેરફાર એટલે સેકન્ડ ડેરિવેટિવ. તો સેકન્ડ ડેરિવેટિવ જે આ રીતે છે એ સ્લોપ ઘટે છે એટલે નેગેટિવ બને છે. તો જો એ નેગેટિવ બનતું હોય તો એ પોઈન્ટ જે છે જ્યાં સ્લોપ આપણને 0 મળ્યો હતો એ મેક્સિમા હશે. એટલે બીજું ડેરિવેટિવ નેગેટિવ છે તો પહેલું ડેરિવેટિવ જે પોઈન્ટ ઉપર મળ્યું હતું એ મેક્સિમમ હશે. એ રીતે આપણે લખી શકીએ. ઓકે, તો અહીંયા આ જે એક્ઝામ્પલ છે બહુ ટ્રિકી એક્ઝામ્પલ છે ને ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. શું કીધું છે કે બોડી મૂવિંગ વિથ વેલોસિટી વી એટ એની ટાઈમ ટી સેટિસ્ફાય ધ ડેટા. એટલે અહીંયા ટી જેટલા ટાઈમમાં વી જેટલી વેલોસિટી છે, ટી સેકન્ડમાં જે આપણે એને એમ કીધું છે, અને આ આપણી વેલોસિટી જે છે મીટર પર સેકન્ડ માની લઈએ ચાલો. તો એને આવો ડેટા આપ્યો છે. પછી એમ પૂછ્યું છે કે ઓપ્ટેન ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ ઇન 4 સેકન્ડ, એટલે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે 4 સેકન્ડે. ઓપ્ટેન એક્સલરેશન એટ ધ એન્ડ ઓફ 4 સેકન્ડ, એટલે એક્સલરેશન પણ ફાઇન્ડ કરવાનું છે. તો તમને એટલી પહેલાં લાઇટ થવી જોઈએ કે એક્સલરેશન શું હોય. એક્સલરેશન તો એ ડીવી બાય ડીટી હોય.
અને ડિસ્ટન્સ શું હોય તો એ એસ કહી દો એને, અને એ કહી દો એક્સેલરેશનને એસ, તો એ ઇન્ટિગ્રેશન વી ડીટી હોય. તો આપણે વીનું ઇક્વેશન બનાવવાનું છે, પછી એના ઉપર ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશન કરવાનું છે. અને ડેટા અહીંયા છે. તમે ધારો તો આને આ રીતે પણ કહી શકો કે આ એક્સ છે ને આ વાય, અને ધારો તો તમે ટી અને વી રાખીને પણ ચાલી શકો. આપણે ટી અને વી રાખીએ છીએ, બરાબર. અને આની અંદર ડેટા જે છે જુઓ, ફાઇનાઇટ ડિફરન્સ નથી. 0 1 2 3 4 નથી, 2 ગાયબ છે. એટલે ન્યૂટન ફોરવર્ડ રિવર્સ બેકવર્ડ ફોર્મ્યુલા આપણે યુઝ ના કરી શકીએ આમાં. એટલે આપણે ઇનપ્રોપર ડિફરન્સ હોય તો આપણે લાંગ્રાજીસ ઇન્ટરપોલેશન જ યુઝ કરવું પડે. તો અહીંયા આગળ જે છે એ વસ્તુને આપણે એને સિક્વન્સ પ્રમાણે નામ આપી દઈએ. T0, T1, T2, T3. એકોર્ડિંગ ટુ દેટ આ V0, આ V1, આ V2 અને આ V3, બરાબર. અને એના પ્રમાણે આપણે લાગ્રાજિયસ ફોર્મ્યુલા બનાવીશું. તો લાગ્રાજિયસ ફોર્મ્યુલા, ઓકે, એક્સની જગ્યાએ ટી, વાયની જગ્યાએ વી. તો આપણે કેવી રીતે બનાવતા હતા? વાય ઇઝ ઇક્વલ્સ ટુ સમથિંગ. તો અહીંયા શું આવશે? વી ઇઝ ઇક્વલ્સ ટુ સમથિંગ. વાય ઇઝ ઇક્વલ ટુ સમથિંગ એક્સ હતું, તો અહીંયા વી ઇઝ ઇક્વલ ટુ સમથિંગ તરીકે ટી આવશે. તો અહીંયા ટી માઇનસ T0 નહીં આવે, એટલે T1, ટી માઇનસ T2, ટી માઇનસ T3, T3 સુધી છે. પછી પહેલું V0 ડિવાઇડેડ બાય T0 માઇનસ આ જ વેરિયેબલ, T0 માઇનસ T0 માઇનસ T0 માઇનસ ઉપરના જેવા જ T1, T2, T3 પ્લસ, બરાબર. T માઇનસ T0, T1 નહીં આવે, T માઇનસ T2, T માઇનસ T3. અહીંયા V1, અહીંયા T1 માઇનસ T0, અહીંયા T1 માઇનસ T2, T1 માઇનસ T3 એન્ડ સો ઓન. એ ફોર્મ્યુલા લખશો તો તમને આવું મળશે કંઈ. તો તમને કંઈક આ રીતે મળશે એ ફોર્મ્યુલા. આ થર્ડ પદ છે અને આ ફોર્થ સ્ટેપ છે એનું, ચોથું પદ છે એનું. હવે એની અંદર બધી જ વેલ્યુ મૂકી દેવાની છે. તો એ વેલ્યુ પણ હું અહીંયા પુટ કરી દઉં છું. આફ્ટર પુટિંગ ઓલ ધોઝ વેલ્યુઝ ફ્રોમ ધ ટેબલ યુ વિલ ગેટ ધીસ ટાઈપ ઓફ 4 સ્ટેપ્સ, 4 ટર્મ્સ. તો એ બધી જ વેલ્યુ આપણે ટેબલમાંથી મૂકી છે, બરાબર. અને જ્યારે તમે આને પરફોર્મ કરશો, વિચ ઇઝ યોર હોમવર્ક ટાસ્ક, અને આ થોડું ટીડીએસ ટાસ્ક છે. આફ્ટર સોલ્વિંગ ધેટ યુ વિલ ગેટ ધીસ ઇક્વેશન 1/12 ઇન્ટુ -5t³ પ્લસ 38t² માઇનસ 105t પ્લસ 252, બરાબર. તો આ થયું તમારું ફાઇનલ વીનું ફોર્મ્યુલા, વેલોસિટીનું ફોર્મ્યુલા બન્યું. એટલે પહેલાં તો અહીંયા સુધી આવવું પડે. હજુ બે ક્વેશ્ચન તો ઊભા છે, એક્સેલરેશન અને ડિસ્ટન્સ. તો એ કેવી રીતે ફાઇન્ડ કરવું? તો જુઓ, લેટ્સ સે S is the distance traveled in 4 સેકન્ડ. આપણને એવું કીધું છે કે તમે 4 સેકન્ડના અંતે ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ કરે છે એ ઓપ્ટેન કરો. તો એ કહી દીધું કે 4 સેકન્ડના અંતે S જેટલું ડિસ્ટન્સ છે. તો વેલોસિટીનું જે ફોર્મ્યુલા છે કેવી રીતે બને? ds/dt. અને એના બરાબર હું આ લખી શકું 1/12 -5t³ પ્લસ 38t² minus 105t plus 252. V is equal to 1/12, this formula, and that is equals to ds/dt. હવે આપણે આ બેને સરખાવીશું. તો શું કરવું પડે? ડીટીને આ બાજુ લઈ જઈને બે બાજુ ઇન્ટિગ્રેશન લેવું પડે. તો અહીંયા ઇન્ટિગ્રેશન ds, અહીંયા 1/12 minus 5t³ 38t² 105t પ્લસ 252 અને અહીંયા ડીટીને આ બાજુ લાવી દીધું અને આપણે એનું ઇન્ટિગ્રેશન કરી. તો એસ એટલે 1નું એસ વિશે ઇન્ટિગ્રેશન કેપિટલ એસ, 1/12. અહીંયા શું બનશે? -5t³ એટલે એક પાવર વધારે અને એક પાવર નીચે, 38t², 1 પાવર ઇઝ મોર એન્ડ ધેટ પાવર ઇઝ એટ ડિનોમિનેટર, -105t, તો t²/2 પ્લસ 252. અહીંયા ટીની 0 એ છે એમ કહેવાય, એટલે ટીના પર 1/1. અને આ બધું 4 સેકન્ડના અંતે શોધવાનું છે અંતર. તો આ ઇન્ટિગ્રેશન શરૂઆત 0થી લઈ અને 4 સેકન્ડ સુધી થવી જોઈએ. ટાઈમ વેરિયેબલ છે ને, તો 0થી લઈને 4 સુધી. તો 0થી લઈને 4 સુધી, અને પછી A4 આની અંદર મૂકી દઈએ. તો અહીંયા બનશે 1/12 -5/4 એન્ડ 4 raised to cube.
સોરી 4 પાવર, બરાબર અહીંયા છે. આના ઉપરની વાત કરીએ છીએ આપણે આ ઇક્વેશનની. પછી આગળ વધીએ તો 8/3 ટી ક્યુબ એટલે 4 ક્યુબ. પછી -105/2 ટી સ્ક્વેર એટલે 4 સ્ક્વેર. 252 ટી એટલે 4. અને આને તમે જ્યારે સોલ્વ કરશો વિથ ધ હેલ્પ ઓફ કેલ્ક્યુલેટર, then you will get S is equals to 5488 and let's say it's in meter. આ એક આવ્યું તમારું ડિસ્ટન્સ. હવે વાત કરીએ કે નો ઓકે ધીસ ઇઝ ધ ડિસ્ટન્સ. હવે વાત કરીએ કે એક્સેલરેશનની. તો એક્સેલરેશન શું છે? dv/dt. તો વીનું તો ફોર્મ્યુલા છે જ, ટી વિશેનું. તો ટી વિશેનું આપણે એને ખાલી ડેરિવેટિવ કરવાનું છે. 1/12 -5 ટી ક્યુબ પ્લસ 38 ટી સ્ક્વેર -105 ટી પ્લસ 252. બરાબર, આ ફોર્મ્યુલા વીનું મૂકી દીધું. હવે એનું વિકલન કરીએ તો 1/12 બહાર આવશે, -5 ટી ક્યુબ. તો એક જે ઘાત છે એ એની ઓછી થશે અને 3 આગળ ઉતરશે. તો અહીંયા 3 અને ટી ક્યુબ ટી સ્ક્વેર 38 2 આગળ ઉતરશે અને ટીની 1 પાવર -105 1 આગળ ઉતરશે અને ટીની 0 એટલે 1 એટલે 105. એના પછી આ બધી જ વસ્તુ આપણે એક્સેલરેશન ક્યાં શોધવાનું છે? એટ ધ એન્ડ ઓફ 4 સેકન્ડ. એ પણ એવું જ કીધું છે કે ધેટ ઇઝ ઓલ્સો એક્સેલરેશન એટ ધ એન્ડ ઓફ 4 સેકન્ડ. તો એમાંય તમારે ટાઈમ ટી જે છે 4 સેકન્ડ મૂકવો પડે. તો 5 × 3 = 15, ટીના જગ્યાએ 4. અહીંયા 38 × 2 તમને મળશે 76, ટીના જગ્યાએ 4 - 105. અને આ એક્સેલરેશન મળશે 4 સેકન્ડની અંતે એ હશે 3.416 મીટર/સેકન્ડ². એક્સેલરેશન આ રીતે આ ફાઇન કરવું પડે એક્ઝામ્પલ. આવા પણ એક્ઝામ્પલ યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાઈ ચૂક્યા છે. ઓકે.